કોંગ્રેસ પાર્ટીએ 4 રાજ્યોમાંથી 14 ઉમેદવારોની કરી જાહેરાત। મધ્યપ્રદેશના ગુનામાં જ્યોતિરાદિત્યનાથ અને રાવ યાદેન્દ્રસિંહને ઉમેદવાર બનાવ્યા, જ્યારે વિદિશામાં શિવરાજસિંહ ચૌહાણની સામે પ્રતાપ ભાનુ શર્માને ટિકિટ આપી। પાર્ટીએ અત્યાર સુધીમાં 209 ઉમેદવારોની જાહેરાત કરી। રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી। આગામી 5 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। મોટાભાગના રાજ્યોમાં આંધી અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે। હિમાચલ પ્રદેશમાં 28 માર્ચે ભારે પવન સાથે આંધી અને કરા પડી શકે। જામનગરમાં વકીલ હારૂન પાલેજા હત્યા કેસમાં 8 આરોપીની ધરપકડ। આરોપીમાં 2 સગીરનો પણ સમાવેશ। ઝડપાયેલા આરોપી સાયચા ગેંગ સાથે સંકળાયેલા। બેડી વિસ્તારમાં 13 માર્ચે જાહેરમાં થઈ હતી વકીલી હત્યા। 7 આરોપી હજુ પોલીસ પકડથી બહાર। અમદાવાદમાં ફરી ઝડપાયું ટ્રક। શહેર એસઓજીએ બાપુનગર વિસ્તારમાં દરોડા પાડ્યા। સુમેલ 8ની એક દુકાનમાંથી એમડી ડ્રગ્સનો 82 મિલીગ્રામ જેટલો જથ્થો ઝડપી પાડ્યો। 8 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ। રાજસ્થાનના ઈસમે મોકલ્યું હતું ડ્રગ્સ। સુરતના પાંડેસરામાં કિશોર પર દુષ્કર્મની ઘટના। ધૂળેટીના દિવસે 12 વર્ષના કિશોરને ચપ્પુ બતાવી ધમકાવી સૃષ્ટિ વિરોધ કૃત્ય આચરવામાં આવ્યું। કિશોરે માતા પિતાને જણાવતા સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો। પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી।